તો કમોસમી વરસાદને લઈને આવ્યા સૌથી મોટા સમાચાર। રાજ્યમાં 33 જિલ્લામાં થયો છે કમોસમી વરસાદ। આગામી સપ્તાહથી સર્વેની કામગીરી શરૂ થશે અને સર્વેની કામગીરી એસડીઆરએફના નિયમ પ્રમાણે થવાની છે। 33%થી વધુ નુકસાન થયું હશે તેમના માટે સહાય સરકાર જાહેર કરશે અને કૃષિ વિભાગે 33 જિલ્લા પૈકી 20 જિલ્લામાં પ્રાથમિક સર્વે કરવાની સૂચના આપી છે। ત્યારે કૃષિ વિભાગની કુલ 474 ટીમ સર્વેની કામગીરીમાં જોડાશે। પ્રાથમિક તબક્કે સર્વેની કામગીરી આણંદ, નવસારી, તાપી, વલસાડમાં કરવામાં આવશે તો સુરત, ભરૂચ, નર્મદા, સુરેન્દ્રનગર, ભાવનગર, અમરેલી ખાતે પણ કરવામાં આવશે। કમોસમી વરસાદના કારણે અંદાજિત 1.93 લાખ હેક્ટર ખેતીમાં અસર થઈ છે। બાગાયતના 88,000 હેક્ટરના પાકો અસરગ્રસ્ત છે। જે જિલ્લા ખેડૂતોને નુકસાન થયું છે તેવા ખેડૂતો કૃષિ વિભાગને સીધી રજૂઆત કરશે, જેથી સર્વે કરનારી ટીમ અરજીના આધારે સ્થળ તપાસ કરીને નુકસાનીનો તાગ હાંસલ કરશે। સરકાર કેરીના પાકના નુકસાની અંગે સર્વે કરાવી રહી છે। સર્વેના અંતે જે અહેવાલ આવશે એના ઉપર આગળની કાર્યવાહી રાજ્ય સરકાર કરશે। રાજ્યમાં છેલ્લા એક સપ્તાહથી થયેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોના ઊભા પાકને નુકસાન થયું છે। ખાસ કરીને ખેતી અને બાગાયતી પાકોમાં મોટા પાયે નુકસાન થવાની જે છે તે ફરિયાદ જે છે તે રાજ્યના કૃષિ વિભાગ પાસે પહોંચી છે અને કૃષિ વિભાગે પણ જે છે તે આ મામલે સર્વે કરવાની જાહેરાત કરી દીધી છે। લગભગ 474 જેટલા કર્મચારીઓ જે છે કૃષિ વિભાગના તેઓ જે છે તે સર્વેની કામગીરીમાં જોડાશે। રાજ્યના 33 જિલ્લાઓની અંદર કમોસમી વરસાદ જે છે તે વરસ્યો છે, પરંતુ પ્રાથમિક તબક્કે જે છે તે 20 જિલ્લાઓની અંદર જે છે તે સર્વેની કામગીરી હાથ ધરવામાં આવશે। આગામી સોમવારથી જે છે તે સર્વેની કામગીરી માટે અધિકારીઓ જે છે તે સ્થળ ઉપર જઈને તપાસ કરશે કે કેટલું ખેડૂતોના પાકને નુકસાન થયું છે અને ત્યારબાદ રિપોર્ટ જે છે તે રાજ્ય સરકારને સુપ્રત કરશે। કેમેરામેન લાલા બરવાડ સાથે મલ્હાર વોરા, ન્યૂઝ કેપિટલ, ગાંધીનગર।